નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ વડોદરા શહેર ફતેગંજ મેઇન રોડ પર લારી ગલ્લાઓ પર છેડતી કરાતી હોવાનો આરોપ સાથે પાલિકાને રજૂઆત કર્યા બાદ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। જ્યાં પાલિકાની કામગીરીને લઈને સ્થાનિક લારી ગલ્લા ધારકોએ પાલિકાને ગેરમાર્ગે દોરીને રોજગારીને બેઘર બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। વડોદરામાં ફતેગંજ બ્રિજથી સયાજી બાગ સુધીના માર્ગ ભારે અવરજવર વાળો માર્ગ છે, જ્યાં નજીકમાં યુનિવર્સિટી તેમજ હોસ્ટેલો હોવાથી સ્થાનિક લારી ગલ્લા ધારકો પોતાનું પેટીયું રળવા માટે ખાણી પીણીની લારીઓ લગાવીને રોજગાર મેળવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। પરિવારનું આ ખાણી પીણી લારી ગલ્લા લારીને રોજગાર મેળવી રહેલા લારી ધારકોને કોઈપણ કણાની જેમ ખૂસતો હોય છે। આ આડા કાન કતરીને લારી ગલ્લાને દૂર કરવા માટે જાણે કોઈ સોપારી લીધી હોય તેમ આ લારી ગલ્લાઓને દૂર કરવા માટે લારી ગલ્લાઓ પર આવતી જતી યુવતીઓને વિધર્મી દ્વારા છેડતી કરીને મારવામાં આવી રહ્યા ખોટા આક્ષેપો લગાવીને બદનામ કરી આ મામલે તંત્રને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસરના દબાણો દૂર કરી રોજગારને બેરોજગાર બનાવી હોવાના અને પરિવારોને ગુજરાન ચલાવવામાં મુશ્કેલ બની ગયું છે। આ મામલે સામાજિક કાર્યકર રોનક પરીખ યમનને રજૂઆત કરી અને વખોડી હતી। હવે એ જોવાનું રહ્યું કે કોઈના દોરાઓમાં દોરી ગયેલ પાલિકા તંત્ર બેરોજગાર બની ગયેલા લારી ગલ્લાના ધારકોને કેટલા દિનમાં ન્યાય મળશે તે જોવાનું રહ્યું। રિપોર્ટ યતીન વાડન। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। અહીંયા કોઈ સંગઠન દ્વારા ડેપ્યુટી મેયરશ્રીને અપીલ કરી હતી કે ભાઈ અહીંયા કોઈક કારણસર અહીંયા છેડતીનો બનાવ બન્યો છે, મારામારીનો બનાવ છે, કોઈ પર્ટિક્યુલર કોમ દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે, એવી કોઈ પોલીસ ચોપડે કોઈ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી। પરંતુ કોઈ કારણસર ફતેગંજની એકતાને કેવી રીતે તોડવાની, એટલે એનો પ્રથમ પ્રયાસ રૂપે આ લારી ગલ્લાઓને હટાવી અને એવી લોકોને કેવી રીતે બેરોજગાર કરવા એની પર ધ્યાન પ્રવરે છે। એટલે આ ફતેગંજ વિસ્તારે તમામ લોકો ધર્મ જાતિના લોકોનો આ ફતેગંજ છે। અહીંયા તમામ જાતિના લોકો રહે છે। આ ભાઈ છે કહાર છે, પેલા ભાઈ મરાઠી છે, એટલે બધા જ લોકોની આ લારીઓ છે। એટલે મારી તંત્રને અપીલ છે કે તમે કોઈ પણ ગેરમાર્ગે દોરાયા વગર આ લોકોને ન્યાય આપો। આ લોકોને જો આજે આ લારીઓ તો સયાજીગંજમાં કે પોલીસ બધે જ છે, તો ફતેગંજની જ લારીને કેમ ઉઠાવવાનું પર્ટિક્યુલર? અને એવો કોઈ બનાવ અહીંયા પોલીસ ચોપડે બી નથી થયો અને ખાલી કોઈ સંગઠન દ્વારા ગયા અને ત્યાં રજૂઆત કરીને તરત એક્શન લઈ લે, તે વાત તદ્દન ખોટી છે। આ વાતને અમે તદ્દન વખોડીએ છીએ। જો આજે તમારા મીડિયા દ્વારા કોર્પોરેશન નહીં જાગે તો અમે કાલે કમિશનર અને મેયરશ્રીને આવેદન આપી અને આની પર ઘટતું કરવાની અમે વિનંતી કરીશું।